કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતા બટાકાનો ચાલુ વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મીટિંગમાં વર્ષ 2025માં કોલ્ડ સ્ટોરેજ ભાડે નક્કી કરવામાં આવે છે, જેમાં ટેબલ બટાકા અને સીઆઈપીએસ ચેમ્બરના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. મીટિંગમાં બટાકાના ઉત્પાદન અને વાવેતરનો અંદાજ પણ કાઢવામાં આવ્યો, જેમાં ડીસામાં આવેલા કોલ્ડ સ્ટોરેજની સંખ્યા 216 થતાં સંગ્રહ ક્ષમતા 3,45,00,000 કટ્ટાની થઈ છે. ડીસા સહિત ડીસા પંથકમાં ચાલુ વર્ષે બટાકાના વાવેતર અંદાજે 45,00,000 કટ્ટા હતો. ચાલુ વર્ષે વાતાવરણમાં બટાકાના પાકને ખૂબ જ અનુકૂળ રહ્યું, તેમાં સમગ્ર સિઝનમાં એક વખત માવઠું થયું નથી તેમજ કોઈ રોગચાળો પણ આવ્યો નથી, જેથી બટાકાનું મહત્તમ ઉત્પાદન થતા એસોસિએશન દ્વારા ઉત્પાદનનો અંદાજ 4,05,00,000 કટ્ટાનું રાખવામાં આવ્યો છે. બેઠકમાં ચાલુ વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં ભાડામાં વધારો કરવાનું નક્કી કરાયું, જેમાં આ ભાડાનો વધારો સર્વાનુમતે સાધારણ સભામાં નક્કી કરવામાં આવ્યો, એમ સુખદેવભાઈ ગેહલોત, ઇન્ચાર્જ પ્રમુખ ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા જણાવ્યું. ભાડાનો દર ટેબલ બટાકા 31 ઓગસ્ટ સુધી ₹2.30 પ્રતિ કિલો, 30 નવેમ્બર સુધી ₹2.70 પ્રતિ કિલો. ગ્રેડિંગ ચાર્જ અલગથી ₹14 પ્રતિ કટ્ટા. સીઆઈપીએસ ચેમ્બર 30/6/2025 સુધી ₹2.20 પ્રતિ કિલો. જો ચેમ્બર ખાલી થશે તો જ આ ભાડું ગણાશે, અન્યથા ₹2.40 ભાડું ગણાશે. 30/9/2025 સુધી ₹2.40 પ્રતિ કિલો. 30/3/2025 ₹0.20 પ્રતિ કિલો ચાર્જ વસૂલવામાં આવશે. ફોગિંગ અને ગ્રેડિંગ ચાર્જ અલગથી રહેશે.